એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, રાજ્યની 34,000 પ્રાથમિક શાળા અને 32 લાખ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે, જે ખાસ કરીને 18થી 30 ઓગસ્ટમાં ત્રિમાસિક કસોટી લેવાશે। બરાબર, કયા દિવસે કયા વિષયની કસોટી હશે, એનો સમય શું હશે અને તારીખ શું હશે, એની સંપૂર્ણ માહિતી મિત્રો આની અંદર વાત કરી છે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે ત્રિમાસિક અને સત્રાંત કસોટી શિક્ષણ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ત્રિમાસિક કસોટી તારીખ 18થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન લેવામાં આવશે, જેમાં દરેક વિષયની 40 ગુણની કસોટી લેવાશે। પ્રશ્નપત્ર શિક્ષકો જાતે તૈયાર કરાશે। જે પ્રશ્નપત્ર 40 ગુણનું છે એ શિક્ષકો દ્વારા જાતે તૈયાર કરવામાં મિત્રો આવશે। શિક્ષણ વિભાગની નવી માર્ગદર્શિકા પ્રમાણે GCERT દ્વારા અપાયેલી પ્રશ્ન બેંક લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નોની કસોટી વાલીઓને બતાવવાની ફરજિયાત રહેશે અને ગુણ રચનાત્મક મૂલ્યાંકનમાં ઉમેરાશે। પ્રથમ સત્રાંત કસોટી 6 થી 14 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યભરમાં સમાન સમયપત્ર મુજબ યોજાશે। ધોરણ 3થી 8ના બધા વિષયોની કસોટી નિર્ધારિત માળખા મુજબ લેવાશે। પરીક્ષા દરમિયાન મોનિટરિંગ માટે CRC, BRC કોઓર્ડિનેટર, BRP કેળવણી નિરીક્ષક સહિતનો સ્ટાફ સક્રિય રહેશે। હવે મિત્રો, પ્રથમ સત્રાંત કસોટીનું સમયપત્રક તો આપણે જોઈએ તો તારીખ 6/10ની વાત કરીએ ને સોમવારે 5/8 ધોરણ પણ આપેલું છે। વિષય સામાજિક વિજ્ઞાન બધાને સળંગ રહેશે અને સમય 11 થી 1 80 ગુણ। 7/10 મંગળવાર 3 થી 5 ધોરણને 6 થી 8 દ્વિતીય ભાષા અને પહેલી ભાષા। 8/10 બુધવાર ગણિત ધોરણ 3 થી 5 અને 6 થી 8 બંનેને રહેશે। 9/10 ગુરુવાર 3 થી 5 હિન્દી દ્વિતીય ભાષા અને પહેલી ભાષા રહેશે। 10/10 શુક્રવાર એ પણ પર્યાવરણ અને વિજ્ઞાન બંને રહેશે। સમય પણ સામે જ છે મિત્રો, 2 થી 11 થી 1 અને 2 થી 5। શનિવાર 6 થી 8 સંસ્કૃત અને સોમવાર 13/10 અંગ્રેજી, પેલામાં પણ અંગ્રેજી છે। 14/10 મંગળવાર પહેલી ભાષા। એ મિત્રો સંપૂર્ણ માહિતી આની અંદર આપેલી છે। મિત્રો, ખાસ કરીને ત્રિમાસિક કસોટી લેવાશે। હવે ફરી અમારી નવી માહિતી મિત્રો, અમારી માહિતી મેળવવા માટે અવનવી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।